ગુડ આફ્ટરનૂન મિત્રો, કેમ છો બધા? તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ. બધા કોમેન્ટ કરી દેજો. અત્યારે આપણે વાગ્યા છે સમથિંગ 11 વાગ્યા છે અને આપણે વ્લોગની શરૂઆત આજે બપોરથી કરી છે, કારણ કે કાલે તમે રાતના સિંહ જોવા ગયા હતા એટલે રાતે 2:30-3 વાગી ગયા હતા, એટલે કાંઈ આજે વહેલું બહુ ઉઠાણું નહીં ને 11 વાગ્યા છે. તો ચાલો તમને બધાને દેખાડીએ બાબુની આજની રસોઈ. તો શું કરો બાબુ, આજની શું રસોઈ છે? આજે જો કાલે બેન ની ત્યાંથી તાજી પાલકની ભાજી આવીશ ને, તો આજે મેં કીધું પાલકની ભાજી કરી નાખી અને દાદા હાટુ ને ભાઈ હાટુ વટાણા બટેટાનું શાક. ઠીક. મેં કીધું કે આજે તો બપોરે વ્લોગ રોટલા. હા, મેં કીધું આજે બપોરે વ્લોગ શરૂ કર્યો છે. કાલે સિંહ જોવા ગયા હતા, સિંહ તો કઈ મળ્યા નહીં. નો મળ્યા. રાતે 2:30-3 વાગે આવ્યા અને અત્યારે બહુ મોડું ઉઠાઈ ગયું. એવું થયું 11 વાગી ગયા ઉઠવા. પણ એમાં શું છે, તમે બધા જોવા હાટુ ગયા તો ખરા, આમાં અમુક સમય નીકળે. હા, અમુક સમય નીકળે ને અમુક સમય નો નીકળે. બરોબર. કાઈ નહીં, આટો મારી આવે ને 4-wheel માં. હા, 4-wheel માં આટો મારે 25 કિલોમીટર ગયા ને 25 કિલોમીટર આવ્યા. એવું. હવે જાય ભાજી વઘારું છું. લીલું લસણ આની તે હતું. આપણે લીલા લસણ ની ભાજી વઘારી આજે. વઘારવામાં લીલું લસણ અને હિંગ અને જા ભાજી વઘારી. કેની ભાજી વઘારો છો? પાલકની. પાલકની ભાજી. પાલકની ભાજી બાજરાના રોટલા કરવા. દેશી ખાણું એમ? આખું તગારું ભરાઈ જાય. આટલી બધી ભાજી બાબુ કે આ ચડે એટલે આવું થોડી થઈ જાય? આપણે ગળશે એટલે હાવ થોડી. આપણે તો ભાજી વઘાર નાખું. અહીંયા ભાઈ ને દાદા હતું વટાણા બટેટાનું શાક કરી નાખ્યું. વટાણા બટેટાનું શાક આજે મોઢો ઉઠાણું એટલે કઈ રેસીપી દેખાણી નથી. હા, આજે શાક બની ગયું અને હવે દાળ બનાવવાની છે. ભાજી તો હમણાં ચડી જાય, તાજે તાજી છે ભાજી. હા, વાડીની હોય ને એટલે તાજે તાજી છે. આ કાલે હજી બેન ને ગયા હતા ને એના સસરા, તે રીંગણા ને ભાજી ને બધું ઉતારીને લઈ આવ્યા હતા. એને એના વાડીએ વાવ્યું છે ને બધું, રીંગણા ભાજી ને બધું. હા, બધું છે એની હાથે. તો કાલે લઈ આવ્યા હતા કે થોડી આપણે બેન ને ઓલું દેવા ગઈ હતી ને હાયડો, તો એ કે એને હાહુ કે થોડુંક લેતા જાવ. તો રીંગણા લાવીશું, ભાજી લાવી. અને આજે તો આપણે હોળી છે ને, હોળી આજે બપોર પછી થોડા થેપલા કરવા છે ને થોડા તીખા હોળીનું. તો આપણે હોળીનું આપણે આજે ઓલી પ્રગટાવ છે ને, કેટલા 9 વાગે પ્રગટાવ છે. હા, તે જાહો ને દર્શન કરવા. જો આમાં ખાલી હળદર મીઠું નાખીને. આ શું છે, આ ભાજીમાં પાણી હોય ને ખારાશ હોય, એટલે હળદર મીઠું જ નાખવાનું. મીઠું તો એટલું જ નાખવાનું, નકર તો આ બહુ ખારી થઈ જાય. હવે આને ચડવા દેવાની. આમાં પાણી છૂટે બધું. હા, પાણી છૂટે ને. હા, જો આના પાણીમાં ચડી જાય એટલે પાણી નહીં નાખવાનું એમ ને? કાઈ નહીં, આમ જ આગળ ચડી જાય. આમાં મરચું ને એવું કઈ નહીં નાખવાનું? યા ચડી જાય પછી. તો હવે આને ધીમા ગેસે ચડવા દેવાની એમ? જો આમાં પાણી કેટલું છૂટ્યું. હા, આ ભાજીનું પાણી હોય ને. હવે આમાં ચડી જાય આખડી હાવ. ધીમા ગેસે ચડીને પછી ચટણી મીઠું પછી ચટણી ધાણા જીરું ટમેટું. ઓકે, 3 વાના નાખી દે. હવે કરી નાખો આ ચડે છે દાળનો મસાલો અને 2 રોટલા બનાવવાના છે, થોડીક રોટલી અને 1 ભાખરી કરવાની છે. 3 વસ્તુ, રોટલા, રોટલી ને ભાખરી. બાપુજી એને ભાખરી ખાવી છે અને દાદા હાટુ ને દેવ હાટુ રોટલી બનાવવાની. આપણે હાટુ રોટલા. આપડા 3 હાટુ રોટલા. 6 જણાનું 3 વસ્તુ રાંધવાની જુદી જુદી. આપણે બપોરે 2 શાક તો ફરજિયાત હોય જ. 2 શાક, દાળ ભાત, રોટલા, ભાખરી ને રોટલી. જો આમાં પેલા દાળનો મસાલો કરી નાખું અને પછી ધીમે ગેસે દાળના મસાલામાં તો મરચું ને ટમેટું 2 જ વસ્તુ નાખવાની ને? હા, અને રેગ્યુલર મસાલા એમ. તે જો આગળ આ મસાલા બધાય કરીને ધીમે ધીમે. આજે શું છે, તમે બધા કૂતા હતા સાંજે સિંહ જોઈને આવી? હા, સિંહ જોઈને આવી. કાઈ સિંહ મળ્યા નહીં. કાઈ મળ્યા નહીં. તમે અને અત્યારે ઉઠાય મોડા. હા, અત્યારે મોડું થઈ ગયું ઉઠવામાં. હવે સીધું આગળ જમવાનું. દાળના મસાલામાં પેલા હળદર, ગરમ મસાલો અને આપણે ઓલા લાલ ભાવ તે થોડીક આવતી જાતી ચટણી નાખી અને મીઠું ને ખાંડ ને મીઠું. ખાંડ અને ઓલા સિંગદાણા થોડાક નાખી દઈએ.
ખાંડ ને મીઠું. મીઠું હવે ખાલી વઘાર કરવાનો જ રહ્યો ને. હજી લીમડો ને મરચું લઈ આવ. લીમડો તો ઘરનો છે. હા, લીમડો તો આપણે ઘરનો. એટલે હવે લીમડો વઘાર કરવાનો 2 વસ્તુ. લીમડો નાખીને ચા ઉકળે ને પછી વઘાર નાખવાનો. દાળ ને ઉકાળવાની. હા, શાક થઈ ગયું. હવે દાળ ઉકળશે અહીંયા. ભાજી થઈ ગઈ છે. તો અહીંયા આપણી ભાજી સારી રીતે ચડી ગઈ છે. હવે બાપુ ટમેટા નાખી દેવાના. ટમેટા નાખીને હવે એમાં ચટણી નાખવાની છે. ચટણી ને ધાણા જીરું 2. ચટણી ને ધાણા જીરું 2 વસ્તુ નાખવાની. તો આ લાલ મરચું, કારણ કે ભાજીમાં છે ને તમે ગમે એટલી ચટણી નાખો તો કલર નો આવે. એટલે ભાજીમાં નાખવી ને તો પ્રમાણસર જ નાખવાની. પછી વધારે નાખી આપણને એમ થાય કે કલર ન થાય, પછી તીખી થઈ જાય. ભાજી થઈ જાય તીખી. તો ચટણી ને ધાણા જીરું પાવડર નાખીને હવે સારી રીતે હલાઈ નાખવાનું. જો હવે ચડવા દેવાની બસ. ધીમે ગેસે ચડવા દેવાની. જો ચડવા મળ્યો ને આ બધું પાણી બળી નાખડે, તેલ છૂટું પડી જાય. હવે ફાસ કરી નાખ્યો. એટલે હું ઓલું પાણી બળી જાય ને એક રસ વધી જાય. સેજે પાણી નથી નાખ્યું તો એ રસો જો. હા, પાણી આ બધી તો ખબર પડે એના કામનું છે. કા બાપુ? હા, બધા નકર તગારું ભરીને ભાજી ધોય તેમ કે થોડી ભાજી પાણી નાખો. હા, ચડી નથી હજી. હા, દાળ પણ પાકી ગઈ તો હવે વઘાર કરવાનો છે ને. હા, તો લાવો તો કરી નાખી દાળનો વઘાર. અને આજે છે ને તમે હવાર નાસ્તો કોઈ કર્યા નથી ને? હા, તમે કીધા બધા વેલા જ જમી લે. હા, આજે ઘણું બની ગયું જમવાનું 12 વાગે. ચાલો જો હવે દાળનો વઘાર કરી નાખું. ત્યાં ભાજી થઈ જાય પછી આપણે 2 રોટલા ને 1 ભાખરી પછી રોટલી. ઓકે. અને આ વઘાર્યું છે ને ઈ તો કા અહીં આપણે તેલ આવી ગયું છે. રાઈ જીરું નો વઘાર ને. બાપુ તો આપણે આ વઘારમાં શું શું નાખવાનું? એમાં તમાલપત્ર ને મરચું બધું નાખીને હમણાં છે ને લાલ મરચું નથી નાખતા. ઓલા સૂકું મરચું ઓછું નાખું છું. કારણ કે આ તડકા બહુ પડે તો એનથી પછી દાળ તીખાશ થઈ જાય. પૂરો આપણો વઘાર થઈ ગયો એમ ને. હવે આગળ ચાખી દેવાનું. કેવી થઈ ગઈ લાલ પીળી? મસ્ત કલર આવી ગયો છે. જો થઈ ગઈ અસલ દાળ. મસ્ત થઈ ગઈ. અહીંયા ભાજી પણ આપણી ચડી ગઈ છે. પાણી કેટલું સુકાઈ ગયેલું. આમાં કેટલી લાગતી હતી ભાજી? હા, આખું તગારું ભર્યું હતું પણ આખું ઓલું ભર્યું હતું અહીંયા ઠેઠ સુધી. હજી આ ઓછી થઈ જાય. હજી ઓછી થઈ જાય એમ? હાવ ચડી જશે એટલે હાવ થોડી થઈ જાય આગળ. હાલો હવે આવી જાવ બધા જમવા. પાલકની ભાજી, દાળ, ભાત, વટાણા બટેટાનું શાક, રોટલા, ભાખરી, રોટલી અને કેરી. આવી જ જાવ બધા જણા. મસ્ત મજાનું જમવાનું તૈયાર થઈ ગયું છે. વટાણા બટેટાનું શાક, પાલકની ભાજી, દાળ ભાત, રોટલી, રોટલા. તો આવી જાવ બધા જમવા. મિત્રો આપણે જમી કરીને ફ્રી થઈ ગયા છીએ અને આપણે હજી તો નાવા ધોવાનું પણ બાકી છે. તો માસીને તે આવે છે અને એનો કોલ આવ્યો કે માસીના છોકરાને મજા નથી તો આવે છે કુંડલાથી. તો આપણે અહીંયા ડૉક્ટર પાસે જવાનું છે. તો નાવા ધોવાનું બાકી, પહેલાં કેસ લખાઈ આવી ને એને મજા નથી તો તે આવે છે. તો ચાલો તમને દેખાડીએ તો બન્યા રહેજો ને પછી હવે તમને નાહી ધોઈને ફ્રી થઈને મળીએ. તો મિત્રો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. આપણે ગામમાં નીકળ્યા છીએ તો માસીની પણ કુંડલાથી આવે છે. તો ચાલો તેને મળવા જઈએ. તો બાબુ આપણે બપોરનો નાસ્તો શું બનાવો છો? ભૂખ લાગી છે. હા જો રોંઢે જો આ ચિપ્સ કરું છું બટેટાની. હા, બટેટાની ચિપ્સ એમ ને? હા, એવું ભૂખ લાગી. બાબુને કીધું કાંઈક નાસ્તો બનાવો તો ચિપ્સ બનાવો છે એમ ને? હા જો ચિપ્સ બનાવું છું. અને હમણાં જો આપણે થોડાક થેપલા કરવા સાથે. આજે થેપલા એમ? આ ઉતાસની છે ને? હા ઠીક. અચ્છા, ઓલા મીઠા થેપલા અને ગળા થેપલા અને તીખા થેપલા કરવા. ફાફડા કરવા હતા પણ હવે પછી અત્યારે ટાઈમ નથી ફાફડાનો. હા, એટલે તે મેં કીધું પેલા તમને આ બધા નાસ્તો કરી દઉં પછી નિરાતે. હા નિરાતે. એટલે ઓલા ગળા અને તીખા થેપલા 2 કરવાના. મારી દાદા હાટુ ગળા થેપલા કરશું અને તમારા બધા હાટુ તીખા. હે બાપુ, તો આ હોળી આજે આવી, બધા હોળી પછી ધૂળેટી આવે તો આ હોળીનું મેન મહત્વ શું? ઓલું કાક હોલિકા દહન છે ને એવું કાક. હોળીનું મેન મહત્વ છે ને
ઈ છે કે જ્યારે હિરણાકંશ નામનો રાક્ષસ હતો ને, હિરણાકશ નામનો રાક્ષસ, એટલે ઈ રાજા હતો, રાક્ષસ તરીકે ગણાય ને આમ હતો ઈ પોતે રાજા જ હતો. હિરણાકંશ, હરણાકંશ અને હિરણાકંશ ઈ બે આમ રાજા ને આમ રાક્ષસ. એ હતા રાજા જ. એટલે જો હરણાકંશ છે ને ઈ જુદો ને હિરણાકંશ જુદો. આ હિરણાકશ્યપ હતો, એની ઘેરે પ્રહલાદ નો જન્મ થતો. તે ભગવાન, તે પ્રહલાદ છે ને એ ભગવાન નો બહુ મોટો ભક્ત હતો, કૃષ્ણ ભગવાન નો ભક્ત હતો. અને એ અસુર રાજ હતો. તે કૃષ્ણ ભગવાન ની સેવા પૂજા કરે, એને ગમતું નહીં એના પપ્પાને, એના બાપાને. અને આ બહુ મોટો ભક્ત હતો પ્રહલાદ. તો પછી લાદના જે ફઈ હતા ને હોલિકા, એનું નામ હોલિકા હતું. જે પ્રહલાદ ના ફઈ નું નામ હોલિકા હતું. તે ઈ હોલિકા ને ભગવાન નું વરદાન હતું કે ગમે એવી અગ્નિ છે ને એને, એની પાસે એવી અમર ચુંદડી હતી કે ઈ ચુંદડી ઓઢી ને ગમે એવી અગ્નિ માં બેહે ને તે પોતે ન બળે. તો પછી આને ઘણી કોશિશ કરી પ્રહલાદ ને મારવાની એના બાપે, હિરણાકશ્યપે. તે પણ પ્રહલાદે ધગધગતો થાંભલો કરીને એની પાસે હળગાવ્યો. પછી એવા ઘણા એવા કાવતરા કરી પ્રહલાદ ને મારવા હાટુથી કાવતરા કર્યા. અને છેવટે પછી આ હોળી પ્રગટી ને એમાં હોળિકા ને કીધું કે હવે તું ઈ કે આને આમાં હળગાવી દે. તે હોળિકા પ્રહલાદ ને લઈ અને આખી હોળી પ્રગટી હતી, એમાં એને ખોળામાં લઈને પોતે ચુંદડી ઓઢી હતી. એને પોતે ચુંદડી ઓઢી તેની પ્રહલાદ ની લઈને બેઠી છે. પછી ભગવાને સ્વયં પ્રહલાદ ને આ હોળી પ્રગટી ને તે પ્રહલાદ ની માથે ચુંદડી ઓઢી હતી. હોળિકા એવું કાક હતું ને કે એને ખોળામાં લઈને બેસી ગયા. એટલે તે દુખે આ હોળી પ્રગટે છે. પ્રહલાદ ની માથે ઈ ચુંદડી ઓઢી ને એટલે પ્રહલાદ જીવતા રહી ગયા અને હોળિકા મરી ગઈ. એટલે પછી ઈ દિવસે, એટલે બીજે દિવસે પછી આ ધૂળેટી ઉજવે. એટલે એમને કહાની આખી એવી છે કે આમાં મેન શું કે આ હોલિકા દહન એવું વરદાન હતું કે પછી એને કઈ થાય જ નહીં. વરદાન હતું કે આગમાં અમર ચુંદડી હતી. હા, એવું વરદાન હતું કે એને આગમાં કઈ થાય જ નહીં, ગમે એવી આગ લગાડો દાજે જ નહીં. ઈ ચુંદડી ઓઢે તો ભગવાન ને ઈ એની માથેથી ઉગાડી અને ચુંદડી આની માથે ઓઢાડી દે. એટલે પ્રહલાદ જીવતા રહી ગયા અને હોલિકા. તો ત્યારનું હજી એનું માતમ અત્યાર સુધી આમ જળવાય છે અને બધા હોળી મનાવે છે. અને બીજે દિવસે ધૂળેટી રમાય છે. બીજે દિવસે ધૂળેટી રમાય. અને આજે તો તમે સાળંગપુર માં જે સ્વામિનારાયણ મંદિર છે અને દ્વારકા ની અંદર તો 3 દિવસનો મોટે પાયે હોળી ધૂળેટી ઉજવાય. હા, સમાચારમાં ને એમાં બધામાં આવતું. કાલે દ્વારકામાં તો એટલા ફૂલદોર રમાશે કે એની વાત જ નહીં. તમે ટીપણા મોઢે ગુલાલ ઉગતા હશે. આ સમાચારમાં આવતું હતું બાપુ કે દ્વારકા બધાય બહુ પગપાળા હાલીને જાય છે, પગપાળા કરે છે. આજે જ્ઞાના રબારી ભરવાડી લોકોને તો આજે બહુ મોટે પાયે દ્વારકામાં. હા, કારણ કે કૃષ્ણ ભગવાનનો પ્રિય તહેવાર ધૂળેટી. તો એવું છે એમના બાપુ આખી કહાની આ હોળીની કહાની આ છે. તો ચાલો આપણે બપોરનો નાસ્તો કરી લેવીને તમે બધા પણ આવી જાઓ ને કાલે આપણે ધૂળેટી રમવાની છે. તો તમે જરૂરથી વિડીયો જોજો, આપણો ધૂળેટીનો વિડીયો આવશે. અને હું ધૂળેટી મારા મામાને ત્યાં રમવાનો છું. તો તમે વિડીયો જરૂરથી જોજો અને બહુ જ આપણે મજા કરીશું. કેમ છે માસી, તમારે અચાનક અમરેલી આવવાનું થયું? છે ને પરવાને જરાક શરદી જેવું હતું. અને કળતર જેવું આવશે તો મેં કીધું આજ બતાવી દેવી. મેં કીધું જો બિચારો રોવે છે, ઢીલો પડી ગયો નહીં, નગર તો હું કીધું સાહેબ બપોરે હું કેસ તો લખાવી ગયો તો થોડીક વાર વારો આવે એમ છે. બતાવી દઈ પછી સારકુંડલા નીકળી જાય. હા, મેં કેસ લખાઈ દીધો. આજે તો હોળી છે તો તમારે કુંડલામાં તો ધડબડાટી. અમારે અહીંયા અમરેલીમાં બહુ મોટી થયો. અમારે સારકુંડલામાં એમ જ થાય, દેવડા જાતે તો બહુ જ હોય સરસ. પરવાને પેલી વેલી છે એટલે પછી આ પેલી વેલી હોળી છે ને તબિયત બગડી ગઈ એવું થયું બિચારાને. કાઈ નહીં, સારું થઈ જાય. આમ શરદી ઉધરસ છે એટલે વાંહી તો આ સરની દવા હારી છે તો સારું થઈ જાય. તો અહીંયા રોકાઈ જાવ નકર હોળી કરવા. ના ભાઈ, પછી દાદા એકલા હોય ને જમવાનું જગ થાય. ક્યારેક આવશે ત્યારે આવે. હા, તે વાંધો ને. બાબુને કહેજો શું તમે. હા,
બાપુ કહેતા હતા ઈ કે ઘરે આવે. મેં કીધું હવે એને કુંડલા હજી નીકળવાનું છે, બહુ મોડું થઈ જાય, 7 તો વાગી ગયા. આવશું ત્યારે આવશું તમ તારે. મામા ને આવવાનો છું હોળી ધૂળેટી રમવા. તો આવજો તું. પાકું તમે આવજો ધૂળેટી કરવા. તું આવજો સાવરકુંડલા. હા આપણે કલરથી રમશું, મજા હા કરશું. હા તમે જોઈ શકો છો ગાર્ડન જેવું છે નહીં, હોસ્પિટલ છે પણ બાળકોને આમ મજા આવે. હા. નાના બાળકોને આમ ફ્રેશ રહી. હા. કામ ગમે નહીં એમ. હા હિંચકા ને એવું સરસ છે. હા તે વાંધો નહીં, ચાલો ડોક્ટર શું કહે છે. હા ફરવાનો વારો આવી ગયો છે. હા તો બાપુ આપણે સાંજની રસોઈ ગળા થેપલા છે. થોડાક તીખા કરવા છે, થોડાક ગયા. હા ગળા થેપલા એટલે ઈ આ ઘઉંના લોટના જ થાય ને. આ ઓ ગોળ નાખીને આ જેમ ઠંડા થઈ જાય ને હા. એમ બહુ મસ્તી ના લાગે. દહીં ની હારે ખાવાના. જેમ ઠંડા થાય ગરમા ગરમ નો મજા આવે, ઠંડા ગરમની ઠંડા જેમ થાય ને હા એમ ભાવે. દહીં ને થેપલા એમ. આ ગળું દહીં અને આ ગળા થેપલા બહુ મસ્તી ના લાગે. એટલે આમાં ઘઉંના લોટમાં આપણે ગોળ નાખીને ગોળનું પાણી કરીને મોણ નાખવાનું. હા મોણ નાખીને લોટ બાંધી દીધો. જો એટલા જ કરવા છે. અને જો આ બની ગયા. આ ખાઈને તો મસ્તી ના લાગે. હા હજી આ કાલ સવારે તો બહુ સરસ કાલ લાગે. સવારે સારા લાગે. અત્યારે ગરમા ગરમ નો ભાવે. હા ગરમા ગરમ નો ભાવે. તે જો દહીં મેળવી દીધું છે તે સવારે દહીં ને થેપલા. હા તો અને અત્યારે ચા ને થેપલા જે ખાવ ઈ ઓલા કરશું. હા તીખા. હા અને ધૂળેટી રમવાનું છે કે નહીં કાલે? હવે કાલે વિચાર કરું છું. જો મારે ચોટીલા જવાય તો ચોટીલા જવું છે હા કાલ પૂનમ છે ને, હમ તો ચોટીલા જવાના ને. મારે ચલાળા, હું પણ ચલાળા જવાનો છું. ઠીક, તું કાલે મામા ચલાળા જવાનું છે, હા ધૂળેટી મામા કરવા. હા મામા ત્યાં ધૂળેટી કરવા જવાનો. જઈએ હમણાં આમે રજા છે. હા એટલે આટો મારી આટો આવું. મરાવે જાય. અને હમણાં તે લગ્ન માં અહીંયા પતા પૂછીને કે ગયા નથી તે હા. આટો મારી આવે. અને ગુલાલ ને એવું જોઈ ત્યાં લેવા જાવ છું તો જમીને ગુલાલ લઈ આવું. હું ને ફ્રેન્ડ ને બધા જઈએ. હા તે લઈ આવું.